તમારું એડ્રેસ કયું, તમારું ગામ કયું, તમારો જિલ્લો કયો, તો એવું બધું કંઈક જણાવ્યું હમણાં તમને વિડીયોની અંદર બિને રહેતો. કોમ્બો તૂટી ગયેલો છે ને એ ફોનની અંદર અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ. ને આ ભાઈ ફોન લેવા જવાનું છે, કયો ભાઈ? iPhone 15 Pro Max. આવડે તને બાકા શીખી બોલાવતા? બોલાવો હાલો. તો તમારા નાના ભાઈને છે ને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. કેવામાં તો શું હોય, આ જોની વરસાદને લીધે આ બેહવું પડે છે, બાકી તો કમોસમી વરસાદના કારણે શું શું થયું છે એ તમને જરી બતાવી દઉં. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. તો સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ. તો આ છે આપણો ફર્સ્ટ બ્લોગ અને તમને બધાને જણાવી દઉં. અને આપણે ભાઈ આવી ગયા છીએ કપામાં. અને કપામાં છે ને ભાઈ કમોસમી વરસાદના કારણે અત્યારે બધા નેવરા થઈ ગયા છે. પાકા જીકી બોલાવી છે નેવીરા હો, બીજે કાંઈ તમે સમજતા નહીં પાછા. અને ભાઈ નેવીરા છે ને બધા આવી ગયા છે. એમ જો અમે બધા 3-4 મિત્રો છીએ. બહુ મજા આવી ઘડીક. તો મેં કીધું છે ને આપણે ફર્સ્ટ બ્લોગ બનાવવાનો છે મસ્ત મજાનો. અને નોવા મજા આવે ને તો બાવળે એમ ઘા કરી દેતો. ચાલ જૂઠા. બાકી બાકાજી બોલે એ જ વાત સાચી છે. અશ્વિનભાઈ બરાબર છે. પછી આ અમારે મેહુલભાઈ અને આ છે હે ફૂલ સપોર્ટ રાખો મારો ભાઈ, ગમે તો જ આ હોય, બાકી ના હોય. અને તમારા નાના ભાઈને છે ને ભાઈ સપોર્ટ કરતા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ. ને હાલો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. આ છે અમારા ભાણુભાઈ એટલે પ્રતિકભાઈ છે નામાનું. અને મારથી નાનો ભાઈ છે અશ્વિનભાઈ. અને આ છે અમારા મેહુલભાઈ. તો ઇન્ટ્રો તમને આપી દઉં. અને આપણા ભાઈ ગામની વાત કરીએ તો એ તમને છેલ્લે જણાવીશું. અત્યારે તમે બ્લોગને કન્ટિન્યુ કરો. થોડીક બાકાઝેકી બોલાવી. કમોસમી વરસાદના કારણે શું શું થયું છે એ તમને જરી બતાવી દઉં. 4 દિવસ થયા છે. 4 દિવસથી અમે કપા વીણવા નથી ગયા, એમને બેઠા છીએ કન્ટિન્યુ. તો આજે મેં કીધું છે ને આપણે ફર્સ્ટ બ્લોગ બનાવી અને થોડીક બાકાઝેકી બોલાવી, તમને મજા આવે તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહ્યો. આ છે કપા, આપણે તો વીણ્યો નથી, પહેલાંનો વીણાઈ ગયેલો છે. એ કપાની હાલત જોવો તમે. આવો બધો કપા થઈ ગયો છે. અને આ ફરતી છે ને તાર ફેન્સિંગ મારેલી છે ભાઈ, જાળી છે મસ્ત મજાની. આ સાઈડે છે ને આ સાઈડે છે, વચમાં કેળો છે, મોજે દરિયા આવે ને એવું જ છે ભાઈ. અને સામે છે આપણી વાડી, જો ઓલા ઝાડવા દેખાય ને ત્યાં અમે બધા રહીએ છીએ. અત્યારે અમે આવેલા છીએ કપા વીણવા. બધા જો આમને માટા મારી છીએ અને આખો દી બેસી અને ફોન જોઈ. બાકી તો બીજું શું હોય ભાઈ અહીંયા. હું મેહુલભાઈ 2 શબ્દ કયો. કેવામાં તો શું હોય, આ જોની વરસાદને લીધે આ બેહવું પડે છે, બાકી તો વરસાદ ન હોય તો કપા વેણતો આવી સીઝનમાં. હા તો અત્યારે તો ભાઈ 5 થી 5:30નો ટાઈમ થઈ ગયો છે એવું લાગે છે. કારણ કે ભાઈ છે ને સૂરજ દાદાના દર્શન 4 દિવસથી નથી થયા. શિયાળામાં માહોલ થઈ ગયો છે ચોમાસાનો. ચોમાસા કરતાં પણ ભયંકર એવો માહોલ છે. તમને લોકેશન બતાવું. આ જુઓ તમે, આ બધો વાદળાનો માહોલ છે. આમ જુઓ તમે, શિયાળામાં આવો માહોલ થઈ ગયેલો છે. હજી કંઈ સૂરજ દાદાના દર્શન થયા નથી, 4 દિવસ થયા છે. તો વિચાર કરો હજી આવું ને આવું કેટલા દિવસ રહે. હવે છે ને ભાઈ સૂરજ દાદાના દર્શન થાય ને તો સારી વાત છે. કારણ કે હવે તો છે ને ભાઈ કંટાળી ગયા છે બેહીને. જો તમે બધા એવું જ છે ભાઈ અત્યારે. કારણ કે અમે કપા વીણવાની સિઝનમાં આવેલા છીએ તો ભાઈ બેહવાનું તો કંઈ ગમે નહીં એવી પરિસ્થિતિ છે. આ છે અમારા ભાણુભાઈ. એ પણ છે ને સ્કૂલે જાય, પણ સ્કૂલનું તો વેકેશન છે એટલે વેકેશનમાં થોડાક આવેલા છે મોજ મસ્તી કરવા. બાકાજીકી બોલાવે છે અત્યારે તો અહીંયા. હા આવડે તને બાકાજીકી બોલાવતા? બોલાવો હાલો. હમણાં ડિસ્કો કરતો હોય પણ ડિસ્કો કરવાનું બંધ કરી દીધું એને. અમારે છે અશ્વિનભાઈ. અશ્વિનભાઈ 2 શબ્દ નહીં કહે, કારણ કે એને થોડીક શરમ લાગે એટલે એ કાંઈ 2 શબ્દ કહે નહીં. તો ભાઈ આવી કંઈક મોજ મસ્તી કરીએ છીએ ભાઈ. તો હવે બીજું તો આગળ કાંઈ આપણને આવડતું નહીં, કારણ કે ફર્સ્ટ બ્લોગ છે. તો બન્યા રહ્યો કન્ટિન્યુ. હજી કંઈક નવા જૂની ખોળા કરીશું. તો ભાઈ મસ્ત મજાના લોકેશન બેઠા છીએ અને વાતું સીતું હાલે છે. બધા 2-3 જણા પાસે ફોન નથી તો એ ફોન લેવા જવાની વાતો કરે છે. આ ભાઈ પાસે હતો હમણાં વેચી દીધો, કાંઈક આઈફોન હતો. કેસો લગા મેરા મજાક. ને આ ભાઈ ફોન લેવા જવાનું છે, કયો ભાઈ? iPhone 15 Pro Max. iPhone 15 Pro Max.
अरे कहना क्या चाहते हो 2 TB હમણાંનો હાલ લોન્ચ થયેલો છે એ. લોસ તો ઘણા સમય થઈ ગયો છે પણ લેવા જવો વિચાર છે એવો. હા લેવો છે. હા એમ તો એવું બધી હાલે છે ભાઈ. હવે આમાં કઈ ખબર નથી ભાઈ. આપણું છે ને ભાઈ એ બજેટની બહાર છે એટલે આપણે છે ને કોમ્બો તૂટી ગયેલો છે ને એ ફોનની અંદર અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ. તો બધા તમારા બધાને સાથ સહકાર રહ્યો ને તો આપણે એવું કંઈક વહેલા મોડું કંઈક વિચારશું. પણ તમારા બધાને સાથ સહકાર હોય ને ત્યારે આપણે એવું કંઈક આગળ કરશું. તો તમારા નાના ભાઈને છે ને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અને વિડીયો તમને કેવો લાગે ને એ ખાસ જણાવજો. અને હજી સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી ને તો સબસ્ક્રાઈબ કરી લો. એટલે જેથી કરીને આપણો વિડીયો આવે ને એટલે તરત તમને ખબર પડે. અને વિડીયો તો ખાસ જોઈ લેવાનો. તમારા ખાસ મિત્રો સગા સંબંધીને મોકલી જ દેવાનો એટલે આપણે એમાં થોડા ઘણા વ્યૂ પડે. ये बड़ी अच्छी बात कही आप કારણ કે ફર્સ્ટ વ્લોગ છે આપણું. આપણને યુટ્યુબનું નોલેજ નથી. તો આવું કંઈક ધીમે ધીમે ભાઈ હે ને મજા આવે એવું કંઈક કરીએ ને તમને આનંદ આવે. બાકી જો બધા અહીંયા બેઠા છીએ ને ઊભા છીએ ને આમથી આમ આંટા મારીએ ભાઈ. કારણ કે હે ને વરસાદનું કંઈ આવે કે ખેતરમાં ગળાય એમ નથી. જો તમે હજી તો આમાં ગોઠણ ખૂદતા જ એવું તો ગારો છે. ખેતરમાં જઈને શું કરવું કા મેહુલભાઈ? હા બરોબર. અને ભાઈ આપણે હે ને એડ્રેસની વાત હતી ભાઈ. કારણ કે આપણો પહેલો વ્લોગ છે તો ભાઈ કોમેન્ટો આવી છે કે ભાઈ તમારું એડ્રેસ કયું, તમારું ગામ કયું, તમારો જિલ્લો કયો, તો એવું બધું કંઈક જણાવ્યું હમણાં તમને વિડીયોની અંદર બિને રહેજો. તો ભાઈ હવે છે ને ઘરે જવાનો ઓર્ડર આવી ગયો છે. કારણ કે ભાઈ અત્યારે રાંધવાનું હોય તો થોડું ઘણી આપણે મદદ કરાવવી પડે. તો કે આપણે છે ને ગામમાં જવાનું છે દૂધ પાણી લેવા. હા રસોઈ તો આપણને નથી આવડતી પણ ગામમાં જવાનું હોય દૂધ લેવાને એવું એટલે જવું પડે. કારણ કે પાછું છે ને અહીંયા સિંહને ને એવું થોડીક આમ તમે સમજી ગયા છો એવું છે. એટલે છે ને વહેલાહેર જઈ આવવાનું ને વહેલાહેર વહી આવવાનું. બાકી નગર છે ને પાછી ક્યારેક આમાં મળે તો પછી એને રસ્તો દેવો પડે. એ તો તમને ખબર જ છે. કારણ કે સિંહની સામે કાંઈ ભાઈ આપણે જવાય નહીં. જંગલના રાજા એટલે સિંહ. કાં અશ્વિનભાઈ? હા એ તો એમ જ હોય. હા એમ અશ્વિનભાઈ કંઈ બોલે નહીં એટલે મજા ન આવે મને. अच्छा એમ કંઈક 2-3 શબ્દ બોલતા હોય ને બાકાઝીકી વાળા તો અમને આનંદ આવે ને અમે આમ વિડીયોની અંદર બાકાઝીકી બોલાવવા મળી. કાં મેહુલભાઈ? હા એમ અશ્વિન ક્યાં બોલતો નથી. આમ આ ઓલા કેમ શરમાઈ જતા હોય ને આવડતું ન હોય ને બોલતા ન હોય એ વાળું થાય આ બધું. બાકી જો અમારા પ્રતિકભાઈને તમે પૂછો હમણાં આગળ ફટાફટ જવાબ મળવા મળે તમને. તો ભાઈ એડ્રેસનું તો આપણે આ બ્લોગની અંદર ભેગું નહીં થાય. બીજા બ્લોગમાં આપણે એડ્રેસ તમને જણાવી દઉં તો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો. અત્યારે જવાનું છે આપણે ગામમાં. તો આ બ્લોગ આપણે પૂરો કરીએ અહીંયા. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવી દેજો. બાકી બધાને જય માતાજી, જય શ્રી રામ.